કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં છો? તમે બધા આપણા દ્વારા જે મોકલવામાં આવેલા વિડીયો લેક્ચર્સ છે તેનાથી તમારા અભ્યાસક્રમને બહુ સારી રીતે સમજીને તૈયાર કરી રહ્યા છો. વિડીયો માધ્યમ એવું છે કે જ્યારે તમારી ઈચ્છા થાય ત્યારે તમે જોઈને તેનું રિવિઝન પણ પૂરતા પ્રમાણમાં કરી શકો છો. મને આશા છે કે અત્યાર સુધી જેટલા પણ ચેપ્ટર્સ તમને વિડીયો લેક્ચર દ્વારા ભણાવ્યા છે તેને તમે બરાબર રીતે તમારી નોટમાં નોંધ્યા પણ હશે અને તેનું સતત પુનરાવર્તન કરીને તૈયાર પણ કર્યા હશે. મિત્રો, આના પહેલાં જે વિડીયો લેક્ચર્સ તમને મોકલેલું હતું તેમાં કંપની પોતાની નાણાકીય જરૂરિયાતને સંતોષવા માટે ઘણા બધા માધ્યમોમાંથી ઉછીના નાણાં માટે જે માધ્યમ પસંદ કરે છે કે જેને આપણે ડિબેન્ચર તરીકે ઓળખીએ છીએ તેની સંપૂર્ણ થિયરીનો અભ્યાસ આપણે કરેલો. અને તે અભ્યાસ દ્વારા તમે એટલું તો જાણી શક્યા હતા કે ડિબેન્ચર એ કંપની માટે દેવું છે, ચોક્કસ મુદત માટે ઊભું કરવામાં આવેલું છે. ધંધાકીય એકમમાં કોઈ પણ પરિસ્થિતિ થાય, નફો થાય કે નુકસાન થાય, પરંતુ ડિબેન્ચરને મુદત પૂરી થઈ પરત પણ કરવા પડે છે અને તેના ઉપર નક્કી કરેલું વ્યાજ પણ કંપનીએ આપવું પડે છે. એટલે કે કંપની માટે ડિબેન્ચર એ ફરજિયાત દેવું છે અને તેના તમામ પાસાઓનો આપણે અભ્યાસ થિયરીનો આગળના વિડીયો લેક્ચર દ્વારા કર્યો છે. ડિબેન્ચરને ઘણી બધી રીતે કંપનીના ચોપડામાં નોંધવામાં આવે છે. તેમાં સૌથી પહેલી શરૂઆત ડિબેન્ચરના નાણાં મળે અને એ રીતે આપણે વિચારીએ છીએ. તો આજે આપણે તેના આમનોંધની વાત કરીશું. તો ડિબેન્ચર બહાર પાડતા આવે ત્યારે લખાતી નોંધો, આની આપણે સમજૂતી કરીશું. સૌથી પહેલાં વિજ્ઞાપન પત્ર દ્વારા ડિબેન્ચરના નાણાં અરજી દ્વારા લોકો પાસેથી એટલે કે હોલ્ડર્સ પાસેથી મેળવવામાં આવે છે. એટલે પહેલી પરિસ્થિતિ આવે જ્યારે અરજીના નાણાં મળે ત્યારે. જ્યારે ડિબેન્ચર હોલ્ડર્સ પાસેથી કંપનીને ડિબેન્ચરના નાણાંની અરજી મળે ત્યારે કંપનીના ચોપડે શું નોંધ લખાય? તો નાણાં આવે છે એટલે નોંધ આવશે બેંક ખાતે ઉધાર. તમારે આમનોંધના ખાના દોરીને જ લખવાનું છે. આ બાબત બરાબર ધ્યાન રાખજો. તે 10% ડિબેન્ચર અરજી ખાતે. અહીંયા જે 10% લખ્યા છે એ તમારા ડિબેન્ચરની ઓળખના ટકા છે. દરેક દાખલામાં અલગ અલગ ટકાવારી આપેલી હશે, તે પ્રમાણે તમારે તે ટકાવારીને લખવાની. તો બેંક ખાતે ઉધાર તે 10%ના ડિબેન્ચર અરજી ખાતે. આ અરજીના નાણાં મળ્યા તેના એની બાબત જે લખાય, અરજીના નાણાં મળ્યા, એમાં આ પહેલી નોંધ થઈ. બીજી નોંધ આવશે આ અરજીના નાણાં ડિબેન્ચર ખાતે લઈ જવામાં આવે. એટલે બીજી નોંધ લખાશે 10%ના ડિબેન્ચર અરજી ખાતે ઉધાર તે 10%ના ડિબેન્ચર ખાતે. એટલે કે અરજીના નાણાં ડિબેન્ચર ખાતે આપણે લઈ જઈએ છીએ. તો આની બાબત જે લખાશે અરજીના નાણાં ડિબેન્ચર ખાતે લઈ ગયા. તો આ પ્રમાણે પહેલાં અરજી વખતની પરિસ્થિતિની 2 નોંધો લખાય છે. બીજી આપણે નોંધ વિચારીએ તો હવે મંજૂરીનો હપ્તો મંગાવવામાં આવે એટલે બીજી નોંધ થશે. કદાચ એવું પણ બને કે જ્યારે તમને અરજીના નાણાં મળે છે ત્યારે વધારે મળતા હોય
તો વધારેના નાણાં તમારે પરત પણ કરવાના થાય. તેવા સંજોગોમાં આની સાથે એક બીજી નોંધ વધે તે બેંક ખાતે, એટલે કે વધારાના પરત કર્યા તેની, કે જેની આપણે શેર મૂડીમાં ઘણી બધી વખત નોંધો તરીકે જોયેલું છે. તો એ પણ તમારે જ્યારે વધારાના નાણાં પરત કરવાના થાય ત્યારે તે નોંધ તમારે લખવાની રહેશે. એ આપણે જ્યારે દાખલાઓમાં આવશે ત્યારે તેનો અભ્યાસ આપણે કરીશું. બીજી નોંધ છે ડિબેન્ચરની મંજૂરીના નાણાં મંગાવવામાં આવે, એટલે કે ડિબેન્ચર પર મંજૂરીના નાણાં મંગાવવામાં આવે. તો અહીંયા એના માટેની નોંધ થશે. પહેલી નોંધ, આપણે 10% ધારીને દાખલો ગણીશું. 10%ના ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર તે 10%ના ડિબેન્ચર ખાતે, એટલે કે મંજૂરીના નાણાં મંગાવ્યા તેની નોંધ થઈ. બાબત છે મંજૂરીના નાણાં મંગાવ્યા, અને તે નાણાં તમને મળે છે તે નોંધ આવશે બેંક ખાતે ઉધાર તે 10%ના ડિબેન્ચર મંજૂરી ખાતે. એટલે એની બાબત જે લખાશે મંજૂરીના નાણાં મળ્યા. આમ સમજવા માટે એટલા સરળ લાગે છે કારણ કે તમે શેર મૂડીનું ચેપ્ટર બહુ સરસ રીતે સમજી ચૂક્યા છો. તો જે પ્રમાણે શેર મૂડીના ચેપ્ટરમાં આપણે આમનોંધ લખતા હતા તે જ રીતે અહીંયા પણ તમારે આમનોંધ અને એ જ પરિસ્થિતિ પ્રમાણે તમારે નોંધ લખવાની છે. હવે આપણે હપ્તાની રકમ મંગાવીશું. એટલે ત્રીજો મુદ્દો આવશે હપ્તાની રકમ મંગાવવામાં આવે. એની પહેલી નોંધ આવશે 10%ના ડિબેન્ચર હપ્તા ખાતે ઉધાર તે 10%ના ડિબેન્ચર ખાતે, 10%ના ડિબેન્ચરના હપ્તા ખાતે ઉધાર તે 10%ના ડિબેન્ચર ખાતે. બાબત જે લખાશે હપ્તાની રકમ મંગાવી, અને તે રકમ તમને પૂરેપૂરી મળે છે એટલે તેની નોંધ આવશે બેંક ખાતે ઉધાર તે 10%ના ડિબેન્ચર હપ્તા ખાતે. એટલે બાબત જે લખાશે હપ્તાની રકમ મળી. તો આ પ્રાથમિક નોંધો છે. આ પ્રાથમિક નોંધોને તમારે બરાબર તૈયાર કરવાની છે, જેના આધારે આપણે આગળની નોંધોનો પણ અભ્યાસ કરીશું. એવું બની શકે કે પ્રો રેટા હોય, પ્રમાણસર ફાળવણી થયેલી હોય તો વધારાની મળેલી અરજીના નાણાં મંજૂરી ખાતે પણ લઈ જવામાં આવે. અમુક હપ્તાની રકમ ન પણ મળે. પણ એક વસ્તુ તમારે યાદ રાખવાની છે કે ડિબેન્ચર પર જ્યારે આપણને હપ્તાની રકમ નથી મળતી ત્યારે તેવા ડિબેન્ચર જપ્ત કરી શકાતા નથી. ઇક્વિટી શેર મૂડી જપ્ત કરી શકાય, પરંતુ ડિબેન્ચર ક્યારેય જપ્ત કરી શકાતા નથી. આ વસ્તુ બરાબર તમારે મનમાં યાદ રાખવાની છે, કારણ કે શેર મૂડી એ માલિકીની મૂડી છે, જ્યારે ડિબેન્ચર એ ઉછીની મૂડી છે. તો ઉછીની મૂડીના નાણાં ક્યારેય આપણે જપ્ત કરી શકતા નથી. તો આ વસ્તુને આપણે જે આમનોંધ તરીકે જોઈ છે તેને સમજવા માટે તમારા સ્વાધ્યાયમાં જે ઉદાહરણ નંબર 1 આપ્યું છે એને આપણે સરસ રીતે સમજીએ. કોઈ પણ દાખલો ગણતા પહેલાં તમારે તેની સમજૂતી મેળવી લેવી જોઈએ. તો આપણે બધા ઉદાહરણ નંબર 1ને સમજીએ, પછી સ્વાધ્યાયનો એક દાખલો લઈએ.
અહીંયા અશોક મિલ્સ લિમિટેડનું નામ છે. અશોક મિલ્સ 100 રૂપિયાની મૂળ કિંમત 100 રૂપિયા. એમાં 8000 ડિબેન્ચર બહાર પાડ્યા છે. એટલે કે 8000 વ્યક્તિઓ પાસેથી 100 રૂપિયા ભેગા કરવાનો કંપનીનો વિચાર છે, જેના પર 8% લેખે વ્યાજ વસૂલ કરવાનું છે. એટલે આ ડિબેન્ચરને આપણે 8%ના ડિબેન્ચર તરીકે ઓળખીશું. આ જે 100 રૂપિયા છે તે કંપની 3 હપ્તામાં મંગાવે છે. અરજી વખતે ₹30, મંજૂરી વખતે ₹40 અને હપ્તા વખતે ₹30. આમ 100 રૂપિયા કંપની 3 ટુકડામાં ભેગા કરે છે. કંપનીને અરજી 10,000 ડિબેન્ચર પર મળી છે. એનો મતલબ કે 2,000ના વધારે મળી છે, જે પરત કરવાના છે. તો આ પ્રમાણેની સંપૂર્ણ સમજૂતી મેળવ્યા પછી આપણે દાખલો ગણવાની શરૂઆત કરીએ. દાખલો ગણવા માટે તમારે આમનોંધના જ ખાના તૈયાર કરવાના છે. ખાનાના આપણે તમને બધાને ખબર છે કે ખાના કઈ રીતે દોરવાના છે. એટલે આમનોંધ પ્રમાણેના જ ખાના દોરીને તમારે દાખલાની ગણતરી કરવાની છે. ખાના આ પ્રમાણે દોરાશે. પહેલું ખાનું ક્રમ, બીજું વિગત, ખાતા વહી પાન નંબર, ઉધાર રકમ રૂપિયા અને જમા રકમ રૂપિયા. તો આ પ્રમાણે ખાના તૈયાર થયા. પહેલી નોંધ, 10,000 ડિબેન્ચર પર 30 રૂપિયા તમને અરજીના મળે છે. એટલે કે 3 લાખ રૂપિયાની રકમ તમને મળે છે. તો પહેલી નોંધ આવશે, બેંક ખાતે ઉધાર તે આ ડિબેન્ચરની ઓળખ 8%ના ડિબેન્ચર છે. તે 8%ના ડિબેન્ચર અરજી ખાતે 3 લાખ રૂપિયા. આ પ્રમાણે પહેલી નોંધ થઈ, બેંક ખાતે ઉધારની 8%ના ડિબેન્ચરની અરજી ખાતે 3 લાખ રૂપિયા. આની બાબત જે લખાશે, 10,000 ડિબેન્ચર પર ડિબેન્ચર દીઠ ₹30 અરજીના મળ્યા. તો આ પહેલી નોંધ થઈ. હવે તમને જે વધારાના મળેલા છે તે પરત પણ તમારે કરવાના છે. તો પરત કરવાના છે અને જેટલા બહાર પાડે છે તેની રકમ તમારે ડિબેન્ચર ખાતે લઈ જવાની છે. તો એની નોંધ આવશે, 8%ના ડિબેન્ચર અરજી ખાતે ઉધાર તે 8%ના ડિબેન્ચર ખાતે તે બેંક ખાતે. બેંક ખાતે એટલે તમે જે વધારાના પરત કરો છો તે. તો 3 લાખ રૂપિયાની અરજી તમને મળેલી હતી, તેમાંથી 8,000 ગુણ્યા 30, 2,40,000 રૂપિયા તમારે ડિબેન્ચરમાં લઈ જવાના છે અને 2,000ના વધારે મળેલા 60,000 રૂપિયા તમારે પરત કરવાના છે. તો આ સમજૂતી સાથે મેં તમને નોંધ કરાવી કે જેટલા ડિબેન્ચર બહાર પાડ્યા હતા તેની રકમ તમે ડિબેન્ચર ખાતે લઈ ગયા, બાકીના વધારાના પરત કર્યા. બાબત જે લખાશે, વધારાના 2,000 ડિબેન્ચરના નાણાં પરત કરી બાકીના ડિબેન્ચર ખાતે લઈ ગયા. તો આ પ્રમાણે તમારે બીજી નોંધ થઈ. ત્રીજી નોંધ, હવે તમારે મંજૂરીના ₹40 મંગાવવાના છે અને 8,000 ડિબેન્ચર હવે તમારી પાસે છે, કારણ કે વધારાના 2,000 તો તમે પરત કરેલા છે. તો જે 8,000 ડિબેન્ચર પર
₹40 તમારે મંગાવવાના છે એની નોંધ થશે. 8% ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર તે 8% ડિબેન્ચર ખાતે. આની બાબત જે આ રીતે લખાય, 8,000 ડિબેન્ચર પર મંજૂરીના ₹40 મંગાવ્યા, તો 3,20,000 તમે મંગાવ્યા છે. અને તે 3,20,000 તમને મળે છે. એટલે ચોથી નોંધ આવશે, બેંક ખાતે ઉધાર તે 8% ડિબેન્ચર મંજૂરી ખાતે. 3,20,000 3,20,000 બાબત જે લખાય, મંજૂરીના નાણાં મળ્યા. તો મિત્રો જુઓ, તમે સમજી શકો છો અને જોઈ પણ શકો છો કે ઇક્વિટી શેર મૂડીમાં જે રીતે આમનોંધ લખાતી હતી તે જ રીતે આમનોંધ અહીંયા પણ તમારે લખવાની છે. માત્ર ઇક્વિટી શેરના બદલે તમારે ડિબેન્ચર્સનું નામ લખવાનું છે. આ ડિબેન્ચરનું નામ થયું. 5મી નોંધ છે, હપ્તાના તમારે નાણાં મંગાવવાના છે. 8,000 ડિબેન્ચર પર ₹30 લેખે તમારે હપ્તાની રકમ મંગાવવાની છે. તો 5મી નોંધ આવશે, 8% ડિબેન્ચર હપ્તા ખાતે ઉધાર તે 8% ડિબેન્ચર ખાતે. બાબત જે 8,000 ડિબેન્ચર પર ₹30 હપ્તો મંગાવ્યો. એટલે કે ₹2,40,000 ₹3,20,000 તમે રકમ મંગાવો છો. 8,000 ને 30 વડે ગુણતા ₹3,20,000 જે આવે છે તે રકમ તમે મંગાવો છો અને આ રકમ પણ તમને મળે છે. એટલે 6ઠ્ઠી નોંધ લખાશે, બેંક ખાતે ઉધાર તે 8% ડિબેન્ચર હપ્તા ખાતે. 3,20,000 3,20,000 બાબત જે લખાશે, 8,000 ડિબેન્ચર પર હપ્તાની રકમ મળી. ત્યાર પછી તમારે જેટલી પણ આમનોંધ લખી છે તેનો તમારે સરવાળો કરવાનો છે. સરવાળો તમારો 17,20,000 આવે છે. તો 17,20,000 આ પ્રમાણે તમારે નોંધ લખીને દાખલો પૂરો કરવાનો છે. તો આ પ્રમાણે તમારે ધ્યાનમાં લેવાનું છે. હવે આ તો મૂળ કિંમતે બહાર પાડ્યા અને મૂળ કિંમતથી જ મંગાવવાના છે. પરંતુ એવું બની શકે કે ઘણીવાર ડિબેન્ચરને 3 રીતે આપણે સમજ્યા છીએ આગળની થિયરીમાં કે ડિબેન્ચર 3 રીતે બહાર પાડી શકાય છે. મૂળ કિંમતે બહાર પાડી શકાય, પ્રીમિયમથી બહાર પાડી શકાય અને વટાવથી બહાર પાડી શકાય. પ્રીમિયમ મેં તમને સમજાવ્યું હતું કે જેટલા રૂપિયાની મૂળ કિંમત છે તેના કરતાં વધારે રકમથી જ્યારે ડિબેન્ચરના નાણાં વસૂલ કરવામાં આવે તો તે પ્રીમિયમથી ડિબેન્ચર બહાર પાડે છે તેમ કહેવાશે. તો એની સમજૂતી કરીને એનું એક ઉદાહરણ આપણે જોઈએ. જ્યારે કંપની ડિબેન્ચરની મૂળ કિંમત કરતાં વધારે રકમથી ડિબેન્ચર બહાર પાડે ત્યારે તે ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડે છે તેમ કહેવાય. એટલે આપણે અહીંયા થિયરિકલ મુદ્દો જોઈએ તો ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડવા, એટલે કે કંપની પોતાના ડિબેન્ચર તેની
દાર્શનિક કિંમત, જેને આપણે મૂળ કિંમત તરીકે ઓળખીએ છીએ, દાર્શનિક કિંમત કરતાં વધુ કિંમતે બહાર પાડવામાં આવે ત્યારે તેને પ્રીમિયમથી બહાર પાડ્યા છે તેમ કહેવાશે. કંપની ધારા 2013 પ્રમાણે પ્રીમિયમની રકમ જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે લઈ જવામાં આવે છે. અને આ જે પ્રીમિયમ છે તે મૂડી નફો છે. એટલે કે પ્રીમિયમ કંપની માટે મૂડી નફો છે, વધારાનો મળતો નફો છે. અને આ પ્રીમિયમની નોંધ પાકા સરવૈયામાં ઇક્વિટી અને દેવા બાજુ, એટલે કે મૂડી દેવા બાજુ, અનામત અને વધારાના મથાળા હેઠળ લખાય છે. આ પ્રશ્ન પૂછાઈ શકે છે કે જામીનગીરી પ્રીમિયમ પાકા સરવૈયામાં કઈ બાજુ કઈ રીતે દર્શાવાય છે. તો તમારે લખવાનું જામીનગીરી પ્રીમિયમનું ખાતું ઇક્વિટી અને મૂડી દેવા બાજુ અનામત અને વધારાના મથાળા હેઠળ લખવામાં આવે છે. આ વિગતને સમજવા માટે આપણે એક દાખલાની ગણતરી કરીએ. ઉદાહરણ નંબર 2 છે. પહેલાં એની સમજૂતી લખીશું. ગુજરાત લિમિટેડ 200 રૂપિયાની મૂળ કિંમત 10% 5000 ડિબેન્ચર બહાર પાડે છે. 10% 5000 ડિબેન્ચર બહાર પાડ્યા, એટલે કે 5000 વ્યક્તિ પાસેથી 200 રૂપિયા ભેગા કરવાના છે. પરંતુ અહીંયા લખ્યું છે 20%ના પ્રીમિયમથી. 20%, 200 રૂપિયાના 20% 40 રૂપિયા થાય. એટલે કે 200 ગુણ્યા 20%, 40 રૂપિયા વધારે થઈને 240 રૂપિયા કંપનીએ ભેગા કરવાના છે. તો આ પ્રમાણે તમારે રકમ મૂળ કિંમતના ટકાવારી શોધવાની છે. 200 રૂપિયાના 20% થશે. યાદ રાખજો, 20 રૂપિયા નથી લખ્યું, 20% લખ્યું છે. 20% એટલે તમારે આ ડિબેન્ચરની દાર્શનિક કિંમત 200 રૂપિયા છે, તો એના 20% 40 રૂપિયા થાય. એટલે 240 રૂપિયામાં ડિબેન્ચર બહાર પાડે છે. અહીંયા આપણને કહ્યું છે 8000 ડિબેન્ચર પર અરજી મળી છે. એનો મતલબ કે 3000ની વધારાના તમારે પરત કરવાના છે. આ મુદ્દો અહીંયા એક સમજી લેવાનો છે. હવે જે 240 રૂપિયા મળે છે તે કઈ રીતે છે? તો અરજી વખતે 60 રૂપિયા છે, મંજૂરી વખતે 100 રૂપિયા છે, પ્રીમિયમ સહિત છે. એટલે 60 મૂળ કિંમત અને 40 રૂપિયા પ્રીમિયમ, આમ થઈને 100 રૂપિયાનો હપ્તો છે. અને હપ્તાના 80 રૂપિયા છે. તો આ પ્રમાણે રકમ છે. બધી મંજૂરી મળી ગઈ છે, અરજી પણ મળી ગઈ છે અને હપ્તા પણ મળી ગયા છે. તો હવે આપણે દાખલાની શરૂઆત કરીશું. તેના માટે પહેલાં આપણે ખાના દોરી લઈએ અને પછી આપણે દાખલાની ગણતરી કરીએ. મિત્રો, ક્યારેય પણ જ્યારે તમે આમનોંધ માટેના ખાના દોરો છો ત્યારે હંમેશા યાદ રાખવું કે તમારે પેન્સિલનો જ ઉપયોગ કરવાનો છે. પેનના ઉપયોગ દ્વારા તમે ખાના ન દોરશો. જો પેનના ઉપયોગ દ્વારા ખાના દોરશો તો તમારા
માર્ક કપાવવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. એટલે હંમેશા પેન્સિલના ઉપયોગ દ્વારા જ આમનોંધના કે કોઈપણ ખાતાના ખાના દોરવા જરૂરી છે. આ વસ્તુ તમારે વિષય વસ્તુને ધ્યાનમાં લઈને ધ્યાન રાખવું. આપણે ખાના દોરી ચૂક્યા છીએ. ઉપર હેડિંગ લખાશે ગુજરાત લિમિટેડની આમનોંધ. પહેલું ખાનું ક્રમ, ત્યાર પછી વિગત, ખાતાની પાન નંબર, ઉધાર રકમ રૂપિયા, જમા રકમ રૂપિયા. તો આ પ્રમાણે તમારે ખાના દોરાયા. હવે તમારી સામે સમરી મૂકેલી છે. તમે જોઈ શકો છો કે તમને 8,000 પર અરજી મળી છે અને અરજી વખતે તમે 60 રૂપિયા મળે છે. હવે 8,000 ડિબેન્ચર પર તમને 60 રૂપિયા અરજીના મળે છે. ડિબેન્ચરની ઓળખ 10%ના ડિબેન્ચરથી તમારે કરવાની છે. તો સૌથી પહેલી આમનોંધ તમારે લખાશે બેંક ખાતે ઉધાર તે 10%ના ડિબેન્ચર અરજી ખાતે 8,000 ડિબેન્ચર પર ₹60 અરજીના મળ્યા. એટલે કે તમને 4,80,000 રૂપિયા મળે છે. તો તમારે 4,80,000ની નોંધ કરવાની છે. તો 4,80,000 રૂપિયા તમને મળ્યા છે. બાબતજી સાથે આમનોંધ લખવી, બીજો નંબર. હવે બીજી આમનોંધ અગત્યની છે કે વધારાની મળેલી અરજીના નાણાં તમારે પરત પણ કરવાના છે અને જેટલા ડિબેન્ચર બહાર પાડ્યા હતા તે મૂળ કિંમત લઈ જવાની છે. એટલે અહીંયા નોંધ આવશે 10%ના ડિબેન્ચર અરજી ખાતે ઉધાર 4,80,000 તે 10%ના ડિબેન્ચર ખાતે અને તે બેંક ખાતે, એટલે કે વધારાની પરત કરી. તમે 5,000 ડિબેન્ચર બહાર પાડ્યા હતા. એના 60 રૂપિયા લેખે 3 લાખ રૂપિયા તમારે ડિબેન્ચરમાં લઈ જવાના છે અને 3,000ના વધારે મળેલા 60 1,80,000 રૂપિયા તમારે પરત કરવાના છે. તો આ પ્રમાણે તમારી નોંધ થઈ કે 4,80,000માંથી 3 લાખ રૂપિયા તમારે મૂળ કિંમત છે એટલે ડિબેન્ચરમાં લઈ ગયા અને 1,80,000 તમે પરત કર્યા. બાબત જે લખાશે વધારાના 3,000 ડિબેન્ચરના નાણાં પરત કર્યા, બાકીના ડિબેન્ચર ખાતે લઈ ગયા. આ પ્રમાણે તમારે નોંધ થશે. ત્રીજી નોંધ આવશે મંજૂરીના તમારે મંગાવવાના છે. પણ મિત્રો આમાં એક વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે કે મંજૂરી વખતે તમે પ્રીમિયમ મંગાવ્યું છે અને આપણે જ્યારે શેર મૂડીનું ચેપ્ટર ચલાવ્યું હતું ત્યારે તમને જણાવ્યું હતું કે જે હપ્તામાં પ્રીમિયમ મંગાવ્યું હોય તે હપ્તામાં મૂડી ખાતે જે રકમ લઈ જઈએ છીએ તે આમનોંધમાં પ્રીમિયમ તમારે જમા કરવાનું છે. તો અહીંયા બીજી જે આમનોંધ છે મંજૂરી વખતે તેમાં આપણે નોંધ જોઈએ તો સામાન્ય રીતે નોંધ આ રીતે લખાય મંજૂરી ખાતે ઉધાર તે ડિબેન્ચર ખાતે જમા. એટલે કે ડિબેન્ચર ખાતે જમા આપણે પહેલી જ નોંધમાં મંજૂરીના હપ્તાની પહેલી નોંધમાં જ આપણે ડિબેન્ચર ખાતું જમા કરીએ છીએ. તો એની સાથે સાથે તમારે પ્રીમિયમ ખાતું પણ જમા કરવાનું છે. તો આ વસ્તુ જે શેર મૂડીના પ્રકરણમાં આપણે યાદ રાખી હતી તે જ વસ્તુ અહીંયા પણ તમારે યાદ રાખીને નોંધ લખવાની છે. ત્રીજા નંબરની નોંધ આવશે 10%ના ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર તે 10%ના ડિબેન્ચર ખાતે અને તે જામીનગીરી પ્રીમિયમ ખાતે.
તમારે પ્રીમિયમના જગ્યાએ જામીનગીરી પ્રીમિયમ એવો શબ્દ લખવાનો છે, તો અહીંયા એ વસ્તુ થોડી ધ્યાન રાખજો. બાબત જે લખાશે 5,000 ડિબેન્ચર પર ₹40 પ્રીમિયમ સહિત ₹100 મંગાવ્યા. એટલે કે તમે 5,000 ડિબેન્ચર પર ₹100 લેખે 5 લાખ રૂપિયા તમે મંગાવો છો. તો અહીંયા તમારે 5 લાખ રૂપિયાની નોંધ લખાશે. તમને આ 5 લાખ રૂપિયાના બદલે ₹40 લેખે 2 લાખ રૂપિયા તમે પ્રીમિયમ મંગાવો છો અને 3 લાખ રૂપિયા તમે મૂળ કિંમત મંગાવો છો. સમજૂતી આ રીતે થશે: 5,000 × 60 અને 5,000 × 40. તો 5,000માં ₹60 મૂળ કિંમત છે અને 5,000 પર ₹40 પ્રીમિયમ છે. તો આ રીતે તમે રકમ મંગાવી છે. ચોથી નોંધ: બેંક ખાતે ઉધાર તે 10%ના ડિબેન્ચર મંજૂરી ખાતે તમને 5 લાખ રૂપિયા મળે છે. એની બાબત જે લખાશે: મંજૂરી વખતે મંગાવેલી રકમ પૂરેપૂરી મળી. ત્યારબાદ તમારે હપ્તાની રકમ મંગાવવાની છે. હપ્તાની રકમ આપણે જોઈએ તો હપ્તાના ₹80 છે. તો એની નોંધ થશે: 10%ના ડિબેન્ચર હપ્તા ખાતે ઉધાર તે 10%ના ડિબેન્ચર ખાતે 10%ના ડિબેન્ચર હપ્તા ખાતે ઉધાર 10%ના ડિબેન્ચર ખાતે 5,000 ડિબેન્ચર પર ₹80 હપ્તાના મંગાવ્યા. એટલે કે 4 લાખ રૂપિયા તમે મંગાવો છો. અને એ 4 લાખ રૂપિયા તમને પૂરેપૂરા મળે છે. એટલે નોંધ આવશે: બેંક ખાતે ઉધાર તે 10%ના ડિબેન્ચર હપ્તા ખાતે 4 લાખ રૂપિયા. બાબત જે લખાશે: હપ્તાના નાણાં મળ્યા. તો આ રીતે પ્રીમિયમની રકમ કઈ રીતે નોંધ થાય એની સમજૂતી આપણે આ દાખલા દ્વારા શીખ્યા. અહીંયા આપણે હવે આ બધી અમનોધ પૂરી થઈ ગઈ છે. તો તમારે સરવાળો કરવાનો છે. આનો સરવાળો 27,60,000 રૂપિયા થાય છે. તો 27,60,000 રૂપિયા. તો આ રીતે તમે નોંધ કરી. હવે મિત્રો, આપણે 2 રીતે ડિબેન્ચર બહાર પાડવાની નોંધો જોઈ. પહેલો આપણે દાખલો ગણ્યો તેમાં મૂળ કિંમતે ડિબેન્ચર બહાર પાડ્યા હતા. બીજો દાખલો અત્યારે આપણે જે ગણ્યો તે પ્રીમિયમથી બહાર પાડ્યા હતા. હવે ત્રીજો મુદ્દો છે કે ડિબેન્ચર વટાવથી બહાર પાડવામાં આવે. તો એની નોંધ વિચારીએ આપણે. ડિબેન્ચર વટાવથી બહાર પાડવામાં આવે. વટાવનો મતલબ એવો થયો કે કંપની પોતાના ડિબેન્ચર તેની દાર્શનિક કિંમત કરતાં ઓછી કિંમતે બહાર પાડે ત્યારે તેને ડિબેન્ચર વટાવથી બહાર પાડ્યા છે તેમ કહેવાય.
જ્યારે કંપની પોતાના ડિબેન્ચર તેની દાર્શનિક કિંમત કરતાં ઓછી કિંમતે બહાર પાડે ત્યારે ડિબેન્ચર વટાવથી બહાર પાડે છે તેમ કહેવાય. આ વટાવની રકમ ડિબેન્ચર વટાવ ખાતે લઈ જવામાં આવે છે. બરાબર. તો ડિબેન્ચર વટાવથી બહાર પાડ્યા હોય તો તેની નોંધ ડિબેન્ચર વટાવ ખાતે લઈ જવાય છે. કંપનીના વટાવની રકમ આ વટાવ પર કોઈ નિયંત્રણ નથી. એટલે કે કોઈ પણ કિંમતે વટાવ બહાર પાડી શકાય છે. એટલે કે ગમે તેટલી રકમનો વટાવ આપી શકાય છે. કંપની માટે તે નુકસાન છે. ડિબેન્ચર વટાવ નુકસાન છે જે પાકા સરવૈયામાં હિસાબી ધોરણ છવ્વીસ મુજબ દર્શાવવામાં આવે છે. ડિબેન્ચર વટાવ પાકા સરવૈયામાં હિસાબી ધોરણ 26 પ્રમાણે બતાવવામાં આવે છે અને મિલકતો બાજુ અન્ય બિન ચાલુ મિલકતના મથાળા હેઠળ લખવામાં આવે છે. તો આ બધા મુદ્દાઓને તમારે ધ્યાન રાખવાના છે. તમારે ડિબેન્ચરની કોઈ સ્પષ્ટતા ના હોય, આ વસ્તુ બરાબર યાદ રાખજો. કયા હપ્તામાં વટાવની ગણતરી કરવી તેની સ્પષ્ટતા ન હોય, આ બરાબર ધ્યાન રાખજો. ડિબેન્ચરના કયા હપ્તામાં વટાવની ગણતરી કરવી તેની સ્પષ્ટતા ન હોય ત્યારે મંજૂરીના હપ્તામાં વટાવ ગણવો. ઘણીવાર સ્પષ્ટતા કરેલી હોય છે કે આ હપ્તામાં વટાવ ગણવો, આ હપ્તામાં વટાવ ગણવો, પરંતુ કોઈ દાખલામાં જો વટાવની ગણતરી ક્યારે કરવાની છે તે ન કહેલું હોય તો તમારે તેને મંજૂરીના હપ્તામાં ગણવાના છે. અને જે વટાવ છે, બીજી એક વસ્તુ તમારે યાદ રાખવાની છે કે ડિબેન્ચર વટાવ કંપની માટે મૂડી ખોટ છે. પ્રીમિયમ કંપની માટે મૂડી નફો છે, જ્યારે વટાવ એ કંપની માટે મૂડી ખોટ છે. તો આ રીતે તમારે વટાવની ગણતરીને પણ થોડી ધ્યાનમાં રાખવાની રહેશે. હવે આના જે અનુસંધાનમાં જે દાખલો છે તે હવે પછીના વિડીયો લેક્ચર્સ દ્વારા આપણે શીખીશું. પરંતુ ત્યાં સુધી આજે આપણે તમને જે શીખવાડ્યું છે કે ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડતા શું નોંધ થાય, ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડતા શું નોંધ થાય, પ્રીમિયમ કંપની માટે શું કહેવાય અને તે કઈ જગ્યાએ લખાય છે, પાકા સરવૈયામાં કયા મથાળા હેઠળ લખાય છે. સાથે સાથે વટાવની પણ નોંધ આપણે શીખ્યા કે વટાવ કયા હપ્તામાં તમારે ગણવાનો છે, એનું કશું ના કહ્યું હોય તો મંજૂરીના હપ્તામાં ગણવાનો. વટાવ કંપની માટે શું કહેવાય. આ બધી બાબતો તમે સતત સારી રીતે અભ્યાસ કરતા રહેજો. મિત્રો, સતત પુનરાવર્તન કરશો તો હું નથી માનતો કે આ ચેપ્ટર તમને કોઈ તકલીફ આપે. સમજવામાં અને માર્ક મેળવવામાં એકદમ સરળ ચેપ્ટર છે. માત્ર તમારે એક એવી સમજણ કેળવવાની છે કે તમે એક
ચોક્કસ પ્રકારનું દેવું ઊભું કરી રહ્યા છો અને તેના માટે તમે ડિબેન્ચરનું માધ્યમ પસંદ કરેલું છે. તો આ વાતને બરાબર યાદ રાખીને તમે સતત તેનું પુનરાવર્તન કરતા રહેજો. હવે પછી આપણે મળીશું ત્યારે બીજા દાખલાઓ દ્વારા આ ચેપ્ટરને સારી રીતે સમજીશું. ત્યાં સુધી આવજો.